નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટા ખૂંટવડા ગામથી બોરડી ગામને જોડતા રસ્તા પર આવેલ રોજીકી પુલ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે રેડિયમ સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે માલણ તથા રોજીકી નદીના બંને પુલને નુકસાન થયું હતું, તેમજ સાંકડા રસ્તાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જોખમ ઊભું થતું હતું। આ બાબતે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુવાડિયાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆતના અનુસંધાનમાં જિલ્લા પંચાયત ભાવનગરની દેખરેખ હેઠળ અગાઉ તાત્કાલિક માટી પુરાણનું કામ કરવામાં આવ્યું હતું। અહેવાલ અશ્વિન ચાવડા। મારું નામ છે રમેશ જીંજવાડિયા, ગામ મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો વિડીયોમાં, એ મોટા કુટોડાથી બોરડી ગામને જોડતા રોડ રસ્તાના વસાળ એક પુલ આવે છે, રોજકી પુલ। એ પુલની અંદર ભારે વરસાદના કારણે પુલ ધોવાઈ ગયેલો હતો, ભારે પાણી હોવાના કારણે, જેને લઈને સુધીરભાઈ વાઘાણીને અમે રજૂઆત કરી, અમારા ધારાસભ્યને, તો તાત્કાલિક ધોરણે જે તે સંબંધી વિભાગને રજૂઆત કરી માટી પુરાણ કરી પુલ હારો કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ અવારનવાર માટી પુરાણને કારણે હાકડો રોડ થઈ ગયેલો હતો, જેને લઈને જે મુસાફરો પસાર થાય ને એ રોડથી નીચે ઉતરી જતા હતા, જેને લઈને કાલે મેં ફરીવાર ધારાસભ્ય અમારા સુધીરભાઈ વાઘાણી સાથે મેં વાત કરી અને જે તે વિભાગ જવાબદાર અધિકારી હતા એને અમને રજૂઆત કરી, અને જેને રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ કાલેના રેડિયમની વ્યવસ્થા કરવામાં આવી, એટલે જેથી કરીને કોઈ અકસ્માત થતાં અટકાવવામાં આવે।